નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. એક ધમકી મળી હતી બોમ્બ છોડાવી દેવાની. કઈ રીતે આ ધમકી આપવામાં આવી હતી, આપણે કઈ રીતે તપાસ આગળ આજ સવારે 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે. આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. પછી પોલીસ SOP મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે. 3 BDDS ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે. જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે. ઓકે, આ તપાસ જે જોડાઈ છે અન્ય એજન્સીઓ પણ તપાસની અંદર જોડાઈ છે. હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી DG સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે. મેલની અંદર આઈડી હતું જે ઈમેલ આઈડી થી મેલ આવ્યો હતો એ જ ઈમેલ આઈડી છે કે અન્ય ઈમેલ આઈડી પર ક્યાં ઈમેલ આવ્યો શું લખાણ છે એની અંદર? આ જીમેલ આઈડીથી એક જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. કઈ ભાષામાં લખાણ છે, કેટલી લાઈન છે, અંદર કેટલા પેરેગ્રાફ છે અને શબ્દો કયા? આ અંગ્રેજી ભાષામાં છે. પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું. બટ હોક્સ ઈમેલ છે. બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું. એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી. પહેલા જે આપણને ગાંધીનગરમાં સ્કૂલોમાં અને અન્ય કચેરીઓમાં જે મેલ મળ્યા છે એની સાથે કોઈ સામ્યતા જોવા મળી રહી છે? અને સાહેબ બીજું કે આજે બી બીજા અમદાવાદમાં અન્ય બી મેલને ધમકી મળી, તો ગાંધીનગરના બીજાને કોઈને મળી છે ધમકી? નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને કોઈ પહેલાંવાળા ઓફેન્સ સાથે કોઈ લિંક છે. તપાસ હવે કરવામાં આવશે. તપાસમાં કંઈ હાથ આવશે તો મેં આપને જાણ કરીશ.